સર્વઅવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા વડતાલ ધામ સમરસેટ ન્યૂજર્સી મંદિરમાં વિરાજમાન પ્રગટ પ્રમાણ સૌના ભાવને નિહાળનાર એવા આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ કહેતા શ્રી હરિકૃષ્ણ મહારાજ પરમેશ્વરના તમામ સ્વરૂપોના સાનિધ્યમાં મંદિરના 22મા વાર્ષિક પાટોત્સવના ઉપક્રમે આયોજિત શ્રીમદ ભાગવતજીની દિવ્ય કથા અને કથાના વક્તા પદે વ્યાસાસને આરૂઢ વ્યાસ સ્વરૂપ વક્તા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નિર્લેપ સ્વરૂપદાસજી સ્વામી. જ્યારે આપણે વક્તાને વ્યાસ સ્વરૂપ કહીએ છીએ ત્યારે વક્તાનું પરમ પવિત્ર લક્ષણ કર્તવ્ય એ હોય કે વ્યાસજીના વચનને અનુસારે કથાનું વક્તવ્ય કરે. તો એવા વાસ્તવિક અર્થમાં વ્યાસજીના વચન જે શ્રીમદ ભાગવતજી આદિ ગ્રંથને વિશે કહ્યા છે તે વચનોને જેઓએ બહુ શ્રદ્ધાપૂર્વક આપ સૌની સમક્ષ વર્ણન કર્યું છે એવા વક્તા માટે અમે ખરેખર બહુ આજે હૃદયથી અમારો રાજીપો દર્શાવીએ છીએ. એવા વક્તાશ્રી ઉપસ્થિત લાલજી મહારાજ પધાર્યા છે, ગાદીવાલાશ્રી છે, પણ ખાસ આપણે વડતાલ દક્ષિણ દેશ સત્સંગ મહાસભાના પ્રમુખ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી છે, મંદિરના મહંત કહીએ કે સત્સંગના એક સેવક કહીએ કે વડતાલના સત્સંગને ખૂબ વધારનાર એવા અમારા સ્વામી રામદાસજી સ્વામી, એમનું સમગ્ર મંડળ, બંને નાના સંતો જય સ્વામી, જગન્નાથ સ્વામી, ભંડારી સ્વામી વગેરે ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે. ભક્તિ સ્વામી પધાર્યા છે, હરિપ્રસાદ સ્વામી ગરડાથી છે, હરિપ્રકાશ ધોલેરાથી પધાર્યા છે, હરિકેશવ સ્વામી, ધર્મવિહારી સ્વામી, કેશવ સ્વામી, ઘણા બધા સંતો છે. અમારા લક્ષ્મીનારાયણ કોઠારી સ્વામી છે ગરડાના, એમના શિષ્ય અજય પ્રસાદ સ્વામી પધાર્યા છે. ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો, આ સમગ્ર પાટોત્સવ મહોત્સવ કથાના વિવિધ યજમાન તમામ પરિવારશ્રીઓ, હમણાં જયપ્રકાશ સ્વામીએ મંદિરને વિશે વિવિધ કમિટીઓની અંદર જે નવયુવાનો ભક્તજનો કાર્ય કરે છે તમામને ખૂબ ખૂબ એમણે વધાવ્યા છે. એવા તમામ કમિટીના સૌ સભ્યો, આપણા મંદિરના પ્રમુખ શ્રી મુકેશભાઈ હોય, એમની આખી ટીમ હોય, મંદિરને વિશે કાયમ જેઓ દાન આપે છે એવા દાનવીર દાતાશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે. તેવા તમામ ભાવિક ભક્તજનોને આજે અમે હૃદયથી આપ સર્વ ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ પાઠવીએ છીએ. શ્રીજી મહારાજ એવું કહેતા કે જ્યારે ભગવાન પૃથ્વીને વિશે પ્રગટ થાય છે ને ત્યારે ધર્મનું સ્થાપન કરે છે અને સહેજે સહેજે જીવનું કલ્યાણ થાય એવા ઉત્તમ ઉપાય કરતા હોય છે. એ જ ન્યાય જ્યારે વિદેશની ધરતી ઉપર કે જ્યાં સત્સંગનો એટલો યોગ ન હોય અને છતાં ભક્તોના સત્સંગમાં ક્યાંય આપણને ઓટ ન દેખાય એવો સમુદાય જ્યારે એકઠો થાય છે ને ત્યારે વિદેશી ધરતી મંદિરોના નિર્માણ થાય છે. અને જ્યારે મંદિરોના નિર્માણ થાય છે ત્યારે વાસ્તવિક અર્થમાં સત્સંગની પુષ્ટિ થાય છે. આપણા નવયુવાનોની અંદર એ સત્સંગનો રંગ દેખાય છે કે જેનું દર્શન આજે અહીંયા આપણને થાય છે. અહીંયા 3 પેઢીના ભક્તજનો ઉપસ્થિત છે. જે વડીલો ખાસ કરીને 60s, 70s, 80sમાં આવ્યા, ખૂબ મહેનત કરી, હૃદયમાં ભગવાનનો ભાવ રાખ્યો અને આજે મંદિર નિર્માણ કરાવ્યું. ત્યાર પછી એની પેઢીના ભક્તજનોએ પણ એ વારસાને જાળવ્યો. અને ખાસ કરીને જે નવયુવાનોની પેઢી છે, આજે જ્યારે હું હિતેશને જોઉં, નિલેશને જોઉં, આમાં નાના કેટલા બધા છોકરાઓ છે. આ જય એની બધાને મેં બહુ નાની ઉંમરથી જોયેલા છે. આ મંદિરની અંદર રમતા, મંદિરમાં નાનું મોટું કાર્ય કરતા હોય, સંતો જે આજ્ઞા પ્રમાણે કરે એ પ્રમાણે કરતા હોય, એ યુવાનો આજે જ્યારે સક્ષમ થઈને મંદિરને વિશે સેવામાં તત્પર થાય છે ને ત્યારે મારું હૃદય આજે બહુ આનંદિત થાય છે. એવા કેટલા યુવાનોને યાદ કરીએ. અક્ષર, જય, ઋષિત, નીલ, દેવ, કિશન, સોજિત્રા પરિવારના તો બધા ભક્તોજનો છે ને ઘર કરતા મંદિરને જ પોતાનું ઘર માનીને અહીંયા જ રહીને સેવા કરતા હોય ને એવું આપણને દેખાય. પુનિત, અચ્યુત, કેટલા બધા ભક્તો છે, કેટલા નામ લઈએ સ્વામી, જયનીલ વગેરે. તો આ બધા યુવાનોને હું ખરેખર આજે બહુ હૃદયથી એમને બિરદાવું છું. ભગવાનને પ્રાર્થના કરું કે તમારા જીવનમાં કાયમ વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજની દ્રઢ નિષ્ઠા રહે અને આ મંદિર વિશે નિરંતર તમારા દ્વારા સેવા થતી રહે એવી અમારી ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં આજે પ્રાર્થના છે. અને આ કેવળ પુરુષ વિભાગની અંદર જે ભક્તો છે એમના પૂરતી આ વાત સીમિત નથી. ઓન ધ કોન્ટ્રેરી, બહેનોના વિભાગની અંદર, બાલિકાઓની અંદર, યુવતીઓની અંદર, એમની અંદર પણ જે શ્રદ્ધાભાવ છે એમનો પણ શ્રદ્ધાભાવ ખૂબ વૃદ્ધિને પામે એવી અમે ખરેખર આજે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. શ્રીજી મહારાજની વ્યવસ્થા કમ્પ્લીટ છે. બંને વિભાગની અંદર બધાને સંતોષ થાય એના માટે શ્રી હરિએ આવું પદની સ્થાપના કરી. આચાર્ય પદ પોતાના કુળમાં સ્થાપ્યું. આચાર્ય
ગ્રહસ્થ હોવાના કારણે આચાર્યના જે ધર્મપત્ની હોય, જેને આપણે ગાદીવાલા શ્રી કહીએ, એમના માધ્યમથી બહેનોને પણ સત્સંગનો લાભ મળે, એમને પણ ગુરુમંત્રનો લાભ મળે. અહીંયા ગુરુમંત્રની વાત થઈ, સંપ્રદાયની વાત થઈ, પરંપરાની વાત થઈ. વાલા ભક્તો, સંપ્રદાય એટલે પરંપરા, એનો એક બીજો અર્થ એ થાય. અને પરંપરા એટલે આ સંપ્રદાયના જે સ્થાપક હોય એણે જે રીત પ્રવર્તાવી હોય એ રીત પ્રમાણે અક્ષુણ જે ભક્ત રહે છે એને પરંપરા કહેવામાં આવે છે. તો જ્યાં પરંપરા નથી ત્યાં તમારે સમજવાનું કે સમથિંગ ડિફરન્ટ છે. શ્રીજી મહારાજ આનું વિસ્તૃત વર્ણન વડતાલના 18મા વચનામૃતમાં કરેલું છે. મહારાજ કે અમારા ગુરુ શ્રી રામાનંદ સ્વામી, એમના ગુરુ શ્રી રામાનુજાચાર્યજી અને અમે અમારા સંપ્રદાયની વિશે ધર્મકુળમાંથી આચાર્ય પદનું સ્થાપન કર્યું છે, એની રીત જાણી લેવી. તો કહેવાનું તાત્પર્ય એ છે વાલા ભક્તો, સત્સંગ કમ્પ્લીટ છે તો એ પ્રમાણે અનુસરવું એ આપણું પરમ પવિત્ર કર્તવ્ય છે. અહીંયા હરિકૃષ્ણ મહારાજ વિરાજમાન છે. હમણાં અમારા નૌતમ સ્વામીજીએ બહુ સરસ વાત કરી, 2004ને યાદ કર્યા. ઘણી વખત એ ન યાદ કરવાનું મન થાય પણ છતાં એ જીવનનો એક હિસ્સો છે. ત્યારે 2004ની અંદર પ્રતિષ્ઠા માટે આવ્યા ત્યારે ઘણી બધી બાબતોમાંથી પસાર થયા. સ્વામીએ વાત કરી છે ત્યારે મને અમદાવાદના આપણા મોટા મહારાજશ્રી છે એનું એક વાક્ય યાદ આવે છે. એમણે પોતાના અનુભવથી એ વાત કરેલી. એ કે હરિકૃષ્ણ મહારાજના હાથમાં લાકડી છે. એ લાકડી લઈને મારવા નથી આવતા કોઈને, પણ જે કુબુદ્ધિવાળા હોય ને એને વિચાર એવા આપે કે એને જગતની લાકડી ખાવી પડે, એવો હરિકૃષ્ણ મહારાજનો પ્રતાપ હોય છે. એ આજે ન સમજાય, એ આજે ન સમજાય. ઘણા કુબુદ્ધિવાળા હોય છે, પોતાનું ધાર્યું ન થાય તો એકદમ એક્સ્ટ્રીમલી લેફ્ટ બાજુ જતા હોય છે. ત્યારે એવા બધાને હરિકૃષ્ણ મહારાજ એ આઈનો દેખાડતા હોય છે. તો આજે તો વાલા ભક્તજનો પાઠોત્સવનો દિવસ છે. શુભકામના પાઠવવાનો, આશીર્વાદ આપવાનો, રાજી થવાનો દિવસ છે. આજના પ્રસંગે અમે બહુ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ કે જે પ્રમાણે અત્યારે સત્સંગનો માહોલ સર્જાણો છે એના માટે સ્થાનિક સંત મંડળ જે છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. તેવા અમારા જગન્નાથ સ્વામી, જય સ્વામી, ભંડારી સ્વામીને અમારા ખૂબ ખૂબ આજે ધન્યવાદ છે. અમે ગઈકાલે કહ્યું હતું તે પ્રમાણે અમે એવો શ્રદ્ધાભાવ દર્શાવ્યો હતો કે જ્યારથી આ મંદિરમાં હરિકૃષ્ણ મહારાજની પધરાવણી થઈ છે, પ્રતિષ્ઠા થઈ છે, અમને એવો વિશ્વાસ છે કે આગામી સમયમાં અમેરિકાની અંદર વડતાલનો સત્સંગ ખૂબ વૃદ્ધિને પામશે. એ વાત સાર્થક થઈ રહી છે. આપણે બધા જાણીએ છીએ કે વર્ષો પૂર્વે જ્યારે આ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે આપણા વડતાલના લગભગ 4 જેટલા મંદિરો અસ્તિત્વમાં હતા. તત્પશ્ચાત ભગવાનની કૃપા, આપ સૌનો સાથ અને સહકાર, સંતોનો પ્રયાસ અને અમે પણ એની અંદર નિરંતરપણે આપ સૌની સમક્ષ આવ્યા. એના કારણે વાલા ભક્તજનો અત્યારે નાના મોટા થઈ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાનના તાબાના કહો, એ આંતરરાષ્ટ્રીય સ્વામિનારાયણ સંસ્થાનો વડતાલના માધ્યમથી કહો, કે પછી વડતાલ લક્ષ્મીનારાયણ દેવ સંસ્થા ટેમ્પલ ટ્રસ્ટ બોર્ડે જે 31નો ઠરાવ કર્યો છે એના માધ્યમથી કહીએ. કામ શરૂ કરીએ ને તો કેલિફોર્નિયામાં છે ડાઉની મંદિર, એ તો હતું જ પહેલેથી. તત્પશ્ચાત ફ્રીમોન્ટ કેલિફોર્નિયા 2 વિસ્તારની અંદર એક ભવ્ય મંદિર ગયા વર્ષે નિર્માણ થયું. ત્યાર પછી જેમ 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 આગળ વધીએ, આ વર્ષે અમે ફ્લોરિડા ગયા હતા તો ત્યાં ટેમ્પામાં પણ એક સરસ મજાનું આંતરરાષ્ટ્રીય સ્વામિનારાયણ સંસ્થાનું વડતાલના વડપણ હેઠળ એક સાળંગપુર ધામ એ ટેમ્પા ખાતે પ્લાન્ટ સિટીમાં થઈ રહ્યું છે. એ જ પ્રમાણે ત્યાં ધ્યાની સ્વામીજીનું મંડળ, એમનું પણ એક સરસ મજાનો સત્સંગનો હોલ, જેને આપણે મંદિર કહીએ કે હોલ કહીએ, એમણે પણ વડતાલની સાથે ટાઈઅપ કરીને એ હોલ પણ વડતાલની સાથે સંલગ્ન કર્યો છે. એક એ સ્થાન થયું. ત્યાર પછી કેનેડાની અંદર પણ એક ટોરોન્ટોમાં હતું, પણ પછી કાળક્રમે નાયગ્રા ફોલ્સની અંદર પણ ટેમ્પલનું કાર્ય ચાલે છે. એ જ પ્રમાણે કેલ્ગરી હોય, એડમિન્ટન હોય, ઇવન ટોરોન્ટોની અંદર પણ વિવિધ વિસ્તારોની અંદર કદાચ આપણું ભવિષ્યમાં મંદિર નિર્માણ થશે. ત્યાર પછી અમે ઓલરેડી આવ્યા મિશિગન બાજુ, ડિટ્રોઇટ આવ્યા. ડિટ્રોઇટમાં પણ જો પ્રયાસ કરીએ તો ડેફિનેટલી ત્યાં પણ થાય. પણ ત્યાં ઓલરેડી એક નંદાદેવ તાબાનું મંદિર છે. આપણે તો 2 દેશ ગાદીના મંદિરો આપણા મંદિર છે. સ્વામિનારાયણનો સાચો આશ્રિત એ કહેવાય કે શ્રી હરિ દ્વારા સ્થાપિત બંને દેશ ગાદીમાં જેને સમાન ભાવ હોય એ સાચા અર્થમાં સ્વામિનારાયણ ભગવાનની એ દયા કહેવાય. ત્યાર પછી શિકાગો ખાતે પૂર્વે એક મંદિર હતું, પણ તમે તો જાણો છો કે સંપ્રદાયમાં એક મોટું વાવાઝોડું આવ્યું, એમાં અમે અચાનક એ વાવાઝોડામાં આવ્યા. એક મંદિર હતું પણ છતાં એક બીજું મંદિર નિર્માણ થયું, જેના નિર્માતા અહીંયા ભક્તિ પ્રકાશ શાસ્ત્રીજી ઉપસ્થિત છે. તો પેલેટાઇન વિસ્તારની અંદર પણ એક આપણું મંદિર થયું. ત્યાર પછી પિયોરિયા વિસ્તારની અંદર નિત્ય સ્વરૂપ સ્વામીજીના પ્રયાસથી પણ ત્યાં એક મંદિર નિર્માણ થયું છે. કદાચ આવતા વર્ષેની પ્રતિષ્ઠા થશે. એ જ પ્રમાણે ગયા વર્ષે ક્લિવલેન્ડ ખાતે પણ સ્વામીજીના પ્રયાસથી એક મંદિરનું નિર્માણ થયું છે. હવે એનાથી આગળ વધીએ તો ન્યુયોર્કમાં
ધ્યાની સ્વામીજીના મંડળના કૃપાપાત્ર ગઈકાલે ભાવેશભાઈ આવ્યા હતા. એમના દ્વારા પણ શ્રી સ્વામિનારાયણ શુભ સંસ્કાર સંસ્થા કે જે બેઝિકલી ISSVના માધ્યમથી વડતાલ સાથે સંલગ્ન થઈ રહી છે. એ જ પ્રમાણે ક્લિવલેન્ડ ખાતે પણ એમનું એક હોલ હમણાં જ આ વર્ષે અમે ગયા ત્યારે એની મંદિરની અમે આરતી કરી. 10 વર્ષનો ઉત્સવ હતો. એમાં પણ એ ભગવાનની કૃપાથી એ હોલ પણ વડતાલ સાથે સંલગ્ન થયો છે. હવે એનાથી આગળ વધીએ તો દક્ષિણ બાજુ જઈએ તો એટલાન્ટાની અંદર ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજનું એક ભવ્ય ગઢપુર ધામ, એનું નિર્માણ વર્ષો પહેલાં સંપ્રદાયના એક બહુ વરિષ્ઠ મહાન સંત શાસ્ત્રી સ્વામી શ્રી જગત પ્રકાશ સ્વામીજીની પ્રેરણાથી મંદિરનું નિર્માણ થયેલું. એ મંદિર પણ આજે ધાનેડી પરિવારના બંધુઓ, ત્યાંના આગેવાન ભક્તો એ સંભાળતા હોય છે. એ મંદિર પણ આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ સંસ્થાનું વડતાલની સાથે સંલગ્ન થઈ રહ્યું છે. એ જ પ્રમાણે સાઉથ કેરોલાની અંદર ફ્લોરેન્સમાં આપણું મંદિર નિર્માણ થયું. અમારા પીપી સ્વામી છે, એમના હરિચરણ સ્વામી છે, મંદિર સંભાળી રહ્યા છે. એ જ પ્રમાણે શાર્લોટની અંદર વ્રતગઢપુર ધામ એ રમેશભાઈ ધાનાણી આદિ ભક્તજનો દ્વારા થઈ રહ્યું છે. આ બધા જ મંદિરો અને સાથોસાથ ગયા વર્ષે અમારા ભક્તિ સ્વામીજીની પ્રેરણાથી રાલે ખાતે પણ એક વડતાલ ધામ મંદિરનું નિર્માણ થયું. હવે આ ગણતરી કરો તો લગભગ 20 કરતાં મોટી સંખ્યા છે. તો 2004 ને 2026 22 વર્ષમાં જો બીજા 15, 16, 17 મંદિરો થયા હોય અને હવે ભગવાનની કૃપાથી આપણા નવયુવાનો પણ ખૂબ સારી કમાણી કરે છે ને બહુ સારું કમાય છે. વર્ષો પહેલાં જે વડીલો આવ્યા ને એ કદાચ મને લાગે કલાકના $5 કામ કરતા હશે. હવે આપણા યુવાનો એવા તૈયાર થયા છે ને કલાકના $50 કમાઈને એવી ભગવાનની કૃપાથી એમનામાં શક્તિ આવી છે. હવે એ શક્તિનો જો ખરેખર સદુપયોગ કરીએ તો શું ન થાય? તો આપણે એવું એક ભવિષ્ય જોઈએ. જો કે આપણે ચારે બાજુ 50-50 રાજ્યોમાં મંદિર થઈ જાય એવી કોઈ ખેવના કે એવી કોઈ આપણને મહત્વાકાંક્ષા પણ નથી. સહેજે સહેજે નેચરલ વેમાં થાય એમાં આપણને રસ છે. નહીં તો શું થાય ખબર છે? જગતના લોકો કહે કે સ્વામિનારાયણ વાળા પાસે બહુ બધું છે. ત્યારે વાલા ભક્તો, નેચરલ વેમાં આપણો એક જ લક્ષ્ય છે કે શ્રી હરિની સિદ્ધાંત પ્રમાણે, એની વિચારધારા પ્રમાણેનો સત્સંગ થવો જોઈએ. તો એ પ્રમાણેના ભવિષ્યમાં મંદિરો થશે, મને બહુ શ્રદ્ધા છે. તો આજે ભગવાનના ચરણમાં અમારી પ્રાર્થના છે. હવે આપણે અન્નકોટની આરતી તરફ જશું. રામદાસજી સ્વામી બહુ ધીરજવાળા સંત છે, બહુ ખંતવાળા છે. તુલા રાશિ છે, અમારી તુલા રાશિ છે. પણ તોય ઘણીવાર મારે શું થાય, સ્વામીને ઘણું કહી દેવું પડે પાછા. ના હું તો બોલી દઉં છું રામસ્વામીને, પણ રામસ્વામી એટલા સરળ છે ને, સહન કરે એવા છે. હરિચરિતામૃત સાગરમાં શ્રીજી મહારાજ કહે જગતમાં જે સહન કરે છે ને જગત નાદાન કહે છે, મૂર્ખ કહે છે. પણ સંપ્રદાયનો કાયદો એમ છે કે જે બધું જ કરી છૂટ્યા પછી જે સહન કરે છે ને, સૌથી વધારે રાજીપો મહારાજનો એની ઉપર ઉતરે છે. મને ઘણીવાર કે આપણું કોણ સાંભળે? મેં કીધું તમે નિષ્ઠાપૂર્વક કામ કરતા રહેશો ને તો એક દિવસ એ તમારું કામ બોલશે. મેં કીધું એવા રામદાસજી સ્વામી છે, દર્શન શાસ્ત્ર ફિલોસોફી સાથે આચાર્ય થયા છે. ઘણીવાર એમની વાત બહુ સીધી હોય, સરળ હોય, પણ સીધી વાગે એવી હોય. અમે તો બહુ પ્રવાસમાં ફરીએ એટલે અમને તો ખબર છે. તો રામદાસજી સ્વામીને બહુ ધન્યવાદ છે. એ પોતે પાછા એવી કોઈ આશા નહીં મહારાજથી મારું બોલે, અને અમે કોઈ બહુ નથી બોલતા, પણ આજે બોલી દઈએ છીએ એમ. તો રામસ્વામી ખરેખર એક સંપ્રદાયના બહુ એક સારા સંત. અને જો આજે એના કારણે શું થાય, આ મંદિર છે ને, જો આ મંદિર બધાનું છે. જ્યારે મંદિરની અંદર એક એવો ભાવ, એક એવો ઉદ્ઘોષ ઉત્પન્ન થાય કે આ મંદિર બધાનું છે, તે જ સાચા અર્થમાં સ્વામિનારાયણનું મંદિર હોય. વડતાલનું મંદિર આપણે બધા જાણીએ છીએ, બન્યું બ્રહ્માનંદ સ્વામીએ બનાવ્યું. શ્રીજી મહારાજ બહુ રાજી થયા. મંદિરની પ્રતિષ્ઠા થઈ ગયા પછી મહારાજે સ્વામીને કીધું કે સ્વામી ચાલો આપણું કાર્ય સંપન્ન. તો સ્વામીજી પોતાના આસને પૂજાની જે થેલી એ લેવા પણ રોકાણા નથી, મહારાજની સાથે નીકળી ગયા છે. તો વિચાર કરો વાલા ભક્તજનો, જો શ્રીજી મહારાજે વડતાલ લક્ષ્મીનારાયણ દેવનું મંદિર, નવ શિખરનું, હિમાલયના પર્વતોને શરમાવે એવું ભવ્ય મંદિર કે જે આજે 200 વર્ષે પણ કોઈ નાસ્તિક જોવે ને તો એને પણ એમ થાય કે આનો કરનારો કોઈ બીજો નહીં હોય, એ ભગવાન સિવાય કોઈ ન હોય. હવે એ મંદિર જો શ્રીજી મહારાજે વંશ પરંપરામાં કે બ્રહ્માનંદ સ્વામી જાઓ તમારી સંત પરંપરા રહે ત્યાં સુધી આ મંદિરનું તમે કાર્યભાર સંભાળો, તો કદાચ આજે શું સ્થિતિ હોત એ આપણે કલ્પના કરવાની રહી. એ જ પ્રમાણે શ્રીજી મહારાજે પોતાના નાના ભાઈ શ્રી ઈચ્છારામજીના સુપુત્ર શ્રી રઘુવીરજી મહારાજને વડતાલની ગાદીમાં પ્રથમાચાર્ય તરીકે ઘોષિત કર્યા. સપોઝ શ્રીજી મહારાજે રઘુવીરજી મહારાજને એ મંદિર લખી દીધું હોત કે જાઓ તમારી પરંપરામાં તમે રહો ત્યાં સુધી આ મંદિરનું તમે સંભાળો, તો પણ સ્થિતિ જુદી હોત. પણ મહારાજે આ બધા જ મંદિરો લક્ષ્મી નારાયણ દેવના નામે કર્યા છે. દેવ શાશ્વત છે,
દેવનો ત્રણેય કાળમાં અભાવ નથી. એ મંદિરને કાલ હવારે વેચવું હોય, ગીરવે મૂકવું હોય, કોઈને આપી દેવું હોય, તેમાં લક્ષ્મી નારાયણ દેવે આવીને સિગ્નેચર કરે તો મેળ પડે. આ વાત છે. સંપત્તિમાં જ કળિયુગનો વાસ રહ્યો હોય છે, સુવર્ણમાં જ કળીનો વાસ રહ્યો હોય છે. અને કળીનો સ્વભાવ છે કે વગર લેણ દેણે કુસંપ કરાવે. વગર લેણ દેણ, મારે તમારી યારે કાંઈ લેવા દેવા ન હોય તોય મારે તમારી સાથે કુસંગ થાય, કુસંપ થાય. કેમ? કારણ કે સંપત્તિમાં કળીનો વાસ રહ્યો છે. એટલે શ્રીજી મહારાજે વ્યવસ્થા એવી કરી છે કે સંપત્તિઓ બધી દેવના નામે હોવી જોઈએ. એ શ્રી નરનારાયણ દેવના નામે હોય કે શ્રી લક્ષ્મીનારાયણ દેવના નામે હોય, એ ગોપીનાથજી મહારાજના નામે હોય કે રાધા રમણના નામે હોય કે પછી શ્રી મદન મોહનના નામે હોય. અને આજે એના જ કારણે આજે આપણને એટલું બધું ઓહોપણું થાય છે. તો એ મદન મોહનજીનો ઉત્સવ આવ્યો છે, તો એમાં આપણે બધાએ ભાગ લેવાનો છે. શું ત્યાગી કે શું ગ્રહી, શું બાઈ કે શું ભાઈ, બધાએ ભેગા મળીને કરવાનો છે. કેમ કે ઉત્સવ આપણા બધાનો છે. કેમ કે ઉત્સવનું ટાઇટલ શું છે? શ્રી મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ. ટાઇટલ ઉપરથી ખબર પડે, ટાઇટલ ઉપરથી ખબર પડે પિક્ચર કેવું છે. પછી ઘણીવાર ટાઇટલમાં ભરમાઈ પણ જઈએ. એમ આ ઉત્સવ કોઈ વ્યક્તિ વિશેષનો નથી. આ ઉત્સવ સ્વયં અનંત કોટી બ્રહ્માંડના આધાર પુરુષોત્તમ નારાયણે બાથમાં લઈને મદન મોહનજીને સ્થાપિત કરી એની છાતીમાં અંગૂઠો દબાવીને અભય વચન આપ્યું છે કે સર્વકાળ આ મૂર્તિમાં રહ્યો થકો, હું તમારા સૌના ભાવને સંકલ્પ પૂર્ણ કરીશ. આ વાત છે. તે મદન મોહનજીના ઉત્સવ બધા ભાગ લેજો. બધા બહુ આજે ખરેખર પ્રસન્નતાનો દિવસ છે, રાજી થવાનો દિવસ છે. જે પ્રમાણે તમે બધા ભક્તોએ ઉમંગ ઉત્સાહથી શ્રદ્ધાથી સેવા લખાવી છે, બહુ મોટી વાત છે. અમારા કોઠારી બધા અહીંયા આવ્યા છે, એ લગભગ 1.5-2 મહિનાથી ફરે છે. એમની સાથે ગઢપુરના વિદ્વાન શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ સ્વામી ફરી રહ્યા છે, વિદ્વાન હરિપ્રકાશ સ્વામીજી ફરી રહ્યા છે, રામદાસજી સ્વામી ફરી રહ્યા છે, અમે પણ ફર્યા. હવે અહીંથી કોઠારી ઇન્ડિયા જશે, પાછા એનાથી આફ્રિકા જશે, એનાથી પાછા ઇંગ્લેન્ડ જશે. શા માટે જાય છે? મદન મોહનજીનો પ્રચાર કરવા માટે, વ્યક્તિગત નહીં. અને એમનો દ્રઢ સંકલ્પ છે કે ભગવાનની કૃપાથી જે ભક્તજનોએ દાન આપ્યું છે તે દાનનો એવો સુંદર ઉપયોગ કરવો છે, આખા વિશ્વમાં વસતા મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તજનોના હૃદયમાં આનંદ થાય, ગૌરવ થાય, એના માટે જે કોઠારી પ્રયાસ કરી રહ્યા છે. અને એને પૂરેપૂરું પીઠબળ વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ એના ચેરમેન, કોઠારી, તમામ ટ્રસ્ટીઝ, તમામ આગેવાન સંતો, ઇવન નૌતમ સ્વામીજી સત્સંગ મહાસભાના પ્રમુખ છે, એવરીબડી, બધાનો સાથ અને સહકાર છે. અને અમને તો પૂરેપૂરી શ્રદ્ધા છે જે પ્રમાણે લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ખાતે 2024માં થયો, એવો ને એવો ઉત્સવ ધોલેરા મદન મોહનજીનો થશે. માટે જે લોકો ડિસેમ્બરમાં ઇન્ડિયા આવવાના હોય અવશ્યમેવ ધોલેરાના ઉત્સવમાં ભાગ લેજો. છેલ્લી ભલામણ. બાકી જે રીતે બધા કામ કરે છે, સંગીત મંડળી એની રીતે કામ કરે છે, અહીંયા મીડિયાની ટીમના છોકરાઓ પોતાનું ખરેખર સમય, કિંમતી સમય, પોતાની નોકરી, પોતાનો બિઝનેસ એને પડતો મૂકીને કેવળ આ મંદિર મારું છે એવા ભાવથી કરે છે. નાની મોટી ઘણી બધી વિટંબણાઓ આવતી હોય. ગઈકાલે હું છોકરાઓને મળ્યો, એમને ઘણી બધી વિટંબણાઓ આવે છે, પણ એ વિટંબણાઓને પણ ગણકાર્યા વગર સત્સંગના હિતાર્થે કામ કરે છે. આ બહુ મોટી વાત છે. જ્યારે યુવાનોમાં આવી સમજણ આવતી હોય છે ને, ત્યારે અમને એવું દેખાય કે આ સત્સંગનું ભવિષ્ય અતિ ઉજ્જવળ છે. તો આ યુવાનોને મારી ખૂબ ખૂબ શુભકામના. ભગવાન તમારા સૌનું ખૂબ મંગળ કરે, ખૂબ શ્રેય કરે. અમારા શાસ્ત્રીજીએ બહુ દિવ્ય કથા કરી છે, એ બહુ બધા પ્રખર છે. અને એમને પણ એવું લાગે કે સત્સંગની વિપરીત કંઈ દેખાતું હોય તે પોતે બહુ કડકપણે કહેતા હોય છે. તો બધાની ખૂબ ખૂબ શુભકામના તમને સૌને મળી છે. જેટલા આજે આમાં સેવા કરી, સૌ ધન્યભાગી છો, સૌ ઈશ્વરના આશીર્વાદના અધિકારી છો. તો વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, મદન મોહનજી મહારાજ, ગોપીનાથજી મહારાજ, શ્રી રાધા રમણ દેવ આદિ દેવોની સંપૂર્ણ કૃપા આપ સૌ પર ઉતરતી રહો એવી પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ.